રાજકોટમાં 1100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારી એમ્સનું આવતીકાલે પ્રધાનમંત્રી મોદી કરાવશે ખાતમુહૂર્ત। આવતીકાલે ખાતમુહૂર્તને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી। મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાતમુહૂર્તમાં ઉપસ્થિત રહેશે। ત્યારે તૈયારીઓની અને સુરક્ષાની સમીક્ષા માટે કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત કરી। આવતીકાલે ખાતમુહૂર્તના કાર્યક્રમને લઈ 200થી વધુ પોલીસ કર્મચારી અને અધિકારીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। વર્ચ્યુઅલી જે ભૂમિપૂજન થવાના છે એટલે એના માટે તૈયારી ખૂબ સારી રીતે અને સમયસર ચાલી રહ્યું છે અને આખું રાજકોટમાં એમ્સ ફાળવવા માટે 2017થી જે તે કલેક્ટરો હતા એના માટે ખૂબ મહેનત કરી છે, લેન્ડની ફાળવણી કરી છે અને અત્યારે આ જે આખું જે ફ્રુશન કહેવાય એ આખું જે પ્રોજેક્ટ હવે શરૂ થવાના છે ફૂલ ફ્લેજ એ ખૂબ ખુશીની વાત છે। આવતીકાલે અહીંયા જે એમ્સનું ખાતમુહૂર્તનું કાર્યક્રમ રાખવામાં આવેલું છે એમાં માનનીય વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ હાજરી અને માનનીય રાજ્યપાલશ્રીના મુખ્યમંત્રીશ્રીની રૂબરૂ હાજરીમાં ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે। આ જે નવી સાઇટ છે, નવી સાઇટ અનુસંધાને અમે આખી બંદોબસ્તની પ્લાનિંગ કરી અને રાજકોટ સિટી સાથે સંકલન કરી અને વ્યવસ્થિત બંદોબસ્તની પ્લાનિંગ રાખી છે। તમામ અધિકારી કર્મચારીઓને એ બાબતની બ્રીફિંગ પણ કરવામાં આવેલી છે અને આવતીકાલે તમામની હાજરીમાં જે એનું ખાતમુહૂર્ત થશે એની બધી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। અધિકારીઓ કર્મચારી બધા મળીને લગભગ 200 જેટલા સ્ટાફ ફાળવવામાં આવેલા છે કેમ કે આ થોડુંક ગામડા વિસ્તારનો રૂટ છે અને સાઇટ નવી છે એટલા માટે અમે ખાસ તકેદારી રાખીને વધારાનું બંદોબસ્ત પણ લગાડેલું છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।